વાત્યા ભાઈ નાખું વાત તો તું દેવા માલી ચિંતા ના કરતી હોય તો પહેવા જ નહીં દઉં ને કોઈને. અલે તારો ઠેકો જ નહીં. પૂરો આ મુદો પૂરો તું આય હું કરે તું તાનો તન બોલાવે તમે હું માં માલીન મોરે રાખું તું ઊંઘી દો તો કર પેલો તા બાલી પેલું કાર્ય રે ને એ હેરાન કરે તો કૂતરો તો જતા બાલી હા બાલી તો આ ચીતમાં ઊંઘી અલે આ તાર બાલી તા મને એ રે થા ને માં માલી દો માં બાપા એમ કહેતા હતા કે ત્યાં માલી મરી દઈ તા ને તે મનિયારી થઈ તો કે દૂધ હાલ મેલી તો ને તે જ્ઞાન તરી તો ઊંઘી દઈ તો ઓહ તા માં મજારી થઈ તા હા એ મજારી બા એ મનિયારી માં નહીં તા માલી મનિયારી નહીં કહેવાની માને નામ તો કે ઉપર કા એ મજારી બા હા એમ જાગે દોક એ ઊંઘવા દે તું યાર બાવા મુદો ઉતી દોક વાદો તો ઊંઘી દો તું આમ દો કે આ ટેટીઓ બોલાવો નહીં બોલાવતો હું તું હેરાન કરું આ છું દોક જોઈ જાવ વાદો એ વાને દે તો હેરાન ઘેર ચાંદનો હું છું ને વૈકણ આઈ બેહી ગયો છે પંચાયત કરવા મારો ઓળશો. હવે લઈ દેજો માં માલીને હેરાન કરે છે હા ભલક હવે તારી માલી જો કણ આઈ જઈ પાછી વૈકણ જો. ભલક આમ કો જરા આકનો હું સલે તારોમાં આ તો ગોડો થઈ ગયો થો ચમ હું કહેતા ખબર હે કે આ તો મારી માં થો આ મનારી નું કે મારી માં થો ચોકણ સલે ચોકણ સલે. મારો ઓળશો બુદ્ધિનો લટ સાહેબ એક નંબરનો. પૂરો આ મનેરી વૈકણ ઊંઘી રહેશે ને કે મારી માં છે. એ તો બાબા મને નહીં કહેવાની માં માથો કને કીધું તને તારી માં છે લે? માં બાપાએ કીધું તો તો બાપોય બુદ્ધિનો લટ છે ને તું એ બુદ્ધિનો લટ છું મારા ઓળશ્યા. અહીં ઊભી થઈ તા માં ઉભી થઈ હો વિદય ઊંઘવાની દે તું ઉઠજી ઓમ ઉઠજી હેડજે. પેલી કપામ દવા છોટવાની છે ઉભા થા. અત્યારે હું વેલો આવી ગયું છે તે હોય. તો વેલા દવા થો લઈ તમારી દેજો બખાડું કરે તો વધારાનું ઊંઘવાની દે તું માં માલી અબે તા માં ઊંઘી ગઈ તું હેડજી લે વઈતી હો ઊંઘી રહી. એ મનારી માં આવજો હો ઉઠી હેડ કે વઈતી હેડ. ઊંઘી દો હા આ જોવો છો મારા બેટા કેટલો વરસાદ પડે છે તો હજી તો કુલર મેલતા નહીં બોલો આમ પાછી તારે કે બગડ્યું બાપા બગડ્યું વસ કરાવવું પડશે મારા બેટા મેલ લે એ કોણ મેલ દેતા અમથી ગરમી લાગતી છે હા તો ભાઈ હા ફૂજી અરે વાલી આવો પરાઠો હા ભાઈ જોવો છો આ ઉનાળો જતો રહ્યો કેટલો વરસાદ પડે છે તો એ કુલર ચાલુ કરીને ઊંઘું છું બોલો અરે આ પાછું બગાડી છે એટલે કે બાપા હોશ કરી આપજો સોમાં તો ઉડે કુલર ચાલુ કરતા હિંમત કહું આ પંખા ગયા નહીં ભાઈ પંખા ચાલુ કરવાના થોડા કેવું તાણી. ઉપર મેલી હા બનાવવાની લાઈટ બિલ વધારે આવો ભાઈ સાબા પીધો બદલી સારું પીવે સારું શું થી ખબર છે ડોશી બેસ અને હું જો દાતન કરતો તે પાટું મેલી ઓવા એવું થયું ડોશી ને ના ડોશી નહીં ડોલેથી ડોલ દૂધ નહીં દોહી રહી હું વળી દાતન કરતો જો પૂછવા સામે તો કીધું દૂધ ખાલી જાય રેડી દઉં અલ્યા મારી બેટીને મેલ્યું પાટું કે ડોલ બધું ઊંધી તોડી નાખ્યું? તોડી નાખ્યું બધું દૂધ તાર મારે તો મોં ટોપું પડી કેમ હા દૂધ લેવા તમારી હમણાં તે શીખર ઘરમાં હું થાય છે મારે તો ખબર જ નહીં પડતી શીખર ના ના તો બારી જઈને કહું છે દૂધ પી જાય છે પાવું ભરેલું લે ભલા મોણા ના આવે હું યાર તમે અલ્યા દૂધ જતી હોતું ખરેખર હમણાં જે 100 હાથ દાવાથી પેઢ્યો છે કે હું શીખર હું ભાળતો નહીં ને કે ટેટા તોડી નાખું ગમે તેવાના હે પણ તપાસ કરો કે તમે ઘેર રહીને ભાઈ એવું હોય તો થોડું વરખું મેલો હતા ભરાવ ખૂંટી હે? બહેણી દાણી અમે એવું જ કરું કે ખૂંટી બરાબર છે ઈ કેવા આવે છે કોણ પોખાય કે ભાઈ તો કઈ હેડી નાખી ને કા દાણી હે હોવે. અને બીજું કહેતો તો હું હે. કે પેલા ઈંડા વાયા તા ના પેલા વાર આજના ઓહો હા તે જેવડા થયા છે ઈંડાવાનો થઈ જાય ને થઈ ગયા હો લપકા દેવા છે સર તો ચિંતા જ થઈ ગયો તે રોબો કાઢી નાખો હવે એ વાળા ત્યાં જ નકપન મોય આળો થઈ જાય બધું આખા ગામમાં કોઈ નહીં કોઈ ની નહીં એવા છે 7 નંબર વાયા ગમે તે પર હા 7 નંબર ભાઈ બિયારણ હારું આવે 7 નંબર એટલે જો કઈ ફોહલા નાખે એટલે આવડી માર્યો હા એ બધી મોટી મોટી માળે હારું આ તે દૂધ હોય તો આલ્યો તો હાલ સોટો નતો વધી નહીં ભાઈ અમૃતું હું આ તો કાળો પીધો ને મારે જી કપલો નાગ પેજો તો તે દૂધ પી જાય તો હું કરવું ના હોય તો રોજ કોણ પીધા કરજો કરે. ના હોય તો દુકાન મળે તો ગમો ઈથી લઈ આવો હવે એ તો જવું જ પડશે કે તને હોવા લીખાવો તો હા, એનો, હો? હા રો હે મારે મેં લીધા બોલે કે મારા બેટા આ શાલ નહીં મેલું સોમાં આમ હોય મારો છે હજી ઈંડા નીકળ્યા નહીં હજી શું હજી ફરખોલો ફૂટ્યો નહીં ઈંડાનો
હજી 2-3 દાડા લાગશે લગભગ. ગાડી તો મારે ને. અઠવાડિયે ઈંડા ને એકરે, અઠવાડિયે 10 દાડે. હાલ ના ને એકરે. બાબા તે અપલ રાજા એ ગોડા આ બે ગોડા જો ઉપરે છે લે. એ ભગતભા ગોદા કોને કયો તો તમોન ગોદા નહીં કયો મને તમે ગોદા કયો ને આ હું પેરી પેરી ફરો અલે બે ગોડા. આ તો રેનકોટ છે આ રેમકોટ કેવાય લે. આ પેલું આ દવા છોટવાનું ચોકથી લાવ્યો છે. નહીં આ કોથરીનું બનાવીને આ રેમકોટ કેવાય લે. વિનગર થી લાયા ઓ વિનગર થી તાર બાપો આવું લાઈ આલતા ઈચ્છો કરી છે. તાનું તા આ તો રેમકોટ કહેવાય વાને કશું આ તો કોથરિયું છે. તો એ કોતરી નહીં હેલો આ કોથરીનું બનાવ્યું છે જોજે પેલી ભેંસવાનું ખોણનું જો. આ હો બધી બનાવી. ભેંસો દોરેલી રહી જો દેખાતું નહીં તને. જો તો પલરી ના એટલે પીવું આ તો માતો વડનગરથી લાયા તો એ કોથરી નહીં આ તો કોથરી ખવતા આ જોજે આ રેમકોટ કહેવાય. તાર હું તાર રેનકોટ આમાં તો પાણી પર ઉપરથી પલરી રહી. હો ના કહેવાય તારે એમ પણ ગોદા નહીં કહેવાનું ગોડા છે તો ગોડા જ કહેવાના જ તને. તમે થોડા ગોદા બધા એ કહેતો કહેવાય. એટલે બીજો છોકરો ગોદા કીધું અમો હવે ગોડા જ કહેવાય. છોકરોય ગોડા કહે છે મન તો. તમે ગોદા થો મારા વર્ષે જુઓ કે આ રીતના જો ફરશો ને બધા હવે આખું ગોમ ગોડા કહે છે હો કે તું અમો હેલો આઈ જા મોટા ગોદા વાળા મારા વર્ષે જો કે આ ગોડા અમુક દા સુધર્યા જ ના. ગોડા ને ગોડા જ રહો તો હવે એમ જ કે આખું ગોમ મારા વર્ષે. ઓને તું જે નવરાહી પછી સેવા પૂજા કરવી છે આવ એટલે પૈસા પણ કરવો ગમે છે પણ એડો કાકડી ખવડાવવાની છે જી તો કાકડી ગમે તે પણ ભાઈ કાચબાની પૂજા કરીએ ને તો ઘેર લક્ષ્મી આવે ભાઈજીની ડોશી મન્યાળી થઈ, ભાઈજીની ડોશી મન્યાળી થઈ, ભાઈજીની ડોશી મન્યાળી થઈ. મારો ઓછા ઉંગલે છે વેલા વેલા મંજારી કે ની તારી ડોશી મન્યાળી થઈને આવી છે. એ હું લેવા આવા ઠુહા મિલી પેલી મહિના સી છે ને કસાટવા આવા કે ટેટીઓ તો પેલો હોર રાખીને બેહી રહ્યો તો કે આ તો મારી માલી છે એમ કરીને બેહી રહ્યો તો. ઉતા ટેટીઓ અલ્યા હું જો ઈ કણ્યો કે મારા ઉડશા ગલ્યો બે જણા જફા કરતા હતા કો. સફા કરતા હતા ઓવા. એટલે તે હું ટીકલ્યાને બોલાવા ગયો તો એટલે હું જફા કરો છો લે. એટલે ટેટીઓ મને કે અરે મારી માલી છે ને અરે મને ખીજાવે છે. એટલે હવે શાંતિ જો ટ્રેક્ટરની સ્વીચમાં બેહી રહેલો હા મૂકી રહેલો હા અને દૂધ પાતા હતા. હા ઓવા. ઓહ મારો જો મુવારી કીધું રોજ ના ગાય દૂધ પી જાય છે મોના ના મોના આઈડો ના હોય અલ્યા ગોબર હમ. આ મારા શું ઊંધું થયું છે ગોડો રહ્યો અલ્યા તેદાર આ મજારી રે માં નહીં તેદાર મી ખાલી લઠ્ઠું પર આવ્યું તું એરો મારો શું રો કરતો કઈ માં મરી દે એટલે પેલું દૂધ હતું ને કૂતરાઈ બગાડી તું યાર આટલું તે કે ના હું પી દઉં અલ્યા કીધું ના પીવાય કૂતરાને એઠું કરેલું તો કીધું ના પેલી મજારી તાર માં થઈ તો તે પીવરાય છે એ તારનો માં આમ જીયો છે અને હાલું કરતો તો પેલા કાચબા ગાચ હા આસબો તો એ તો સેવા કરવા લાવે છે જો પૂતાડ્યા ટોલોબા હતા. એ ગોબા ઢોલોબા નામ ડોશી કુછમાં શું ભેરું કરતી નહીં ઢોલોબા એ તો અને તમારા પરિવારમાં બધો જાનવર થઈને જ આવું છું ઉપરથી. અરે મારો ઓળશે ઉડાડવા ઉડાડશો નહીં તમે આપણે પેલી ટેટીઓ કે આ મન્યાણી છે આ મારી માલી છે અને આ વહીકલ તું લઈને બેહી રહ્યો તો આ જાનવરનું પેલા કાચબાનું એને આબ્બા જા તો આબ્બા જા અઠવાડિયેથી દૂધ પી દે તે મન્યારી માં કરી મારો છે મને ખબર કા જો હમ જીતા કા મારી માસ છે હા આ તો એઠું થયું તો કા દૂધ એટલે કીધું મેલ લે સોટો કીધું પી જાય આપણે ઉ પીવાય એ કાચબાને બચારાને મેલ્યાય ઈકણો તો કોઈ ના ઈકણો કાચબા હાથબા ના હોય લ્યા. કુબેર ભગવાન ઓય આયો હું ચાલે મારજો ને તું ના ગોમમાં મેલા કીધા હતું ને તમે મારો તો બરોબર છે દૂધ કેટલા દાવાથી પઈ દીસ લે મન્યારી ના એ તો માં માલી પાડ્યું તું એ તારી માં છે જો કે છે કે નહીં માર માલિક પાઈ તું જો સાચી વાત કે ખોટી વાત એ તો પેલું તાર માં નહીં તો મન્યારી ચા વાલે બરે તે. પેલા ભગત બન જે કેવું ને કરજો પાછું અરે વાળી બાપા મુએ તો આલી ગઈ આમાં નહીં બેન ગોદા કીધું એને તો બધા બેર્યા હોય ને તો એમાં ગોદા કી એટલે બીજો છોકરો કીધારું હતું બીજો છોકરો માં ગોદા એટલે કરે સમ એમ નહીં એમ તો કેક સમ ગોડા કહેતા હતા. હા? હમ? એ તો અમે જતા હતા પેલા રેન પેલા તને રેનકોટ ના લી આલે તે પહેરીને જતા તા બેટાના દેખીએ ગોદાઓ એમ કહેતા હતા ખરેખર વાલ્યા કેપ્ટન તો હારું કરજો. અલ્યા તમારે ઘેર પહેરીને ફરવાનું હતું ઈ વરસાદ આવતો ઈકણો ગોમો ચોકન જવાનું આવતું તમારી પહેરીને. તે પાછ રેનકોટ કોટ પહેરવા તો લાયા હોય તે આપણે ઈ ના જવાનો કો ગોડાઈએ અરે એનો ગોડો ક્યાંનો ટોલી
તારે આપણો છોકરો ગોડો એને કહેવાનું હક આપણે કહીએ અરે એમનેમ કહેતા હોય ને બરોબર છે, પણ ગોમતી બધા બેઠા હોય તો હવે કીધું. અમે ગોડા છીએ ઘઉં વચ્ચે આવું ના કહેવાય એને કેવું પડે આપણે એ બે ઠપકારો પડે ટોલિંગ કે ઘઉં વચ્ચે ને કહેવાનું ઘેર રીતના ખાલી રમતમાં કહેવાનું બાકી નહીં કહેવાનું કોક હગું કરાવતું તો એ કોક ના કરા કે તું ગોડા છી લે મારી વાત સાંભળ. આમ ટોલીને પકડવું જ પડશે ટોલિંગ કારણ કે છોકરાની આબરૂ કાઢી છે ને ગોમ વચ્ચે, એટલે ટોલીને પકડવું જ પડશે. આ ગોપાબા અમને બધું કામ નહીં આવતું. બધું કરો છો, બધું કરો છો, અમે જો ના પાડી. તો કોક લઠ્ઠુ પર આવે ને એટલે લઠ્ઠુ હઈ ના જલીન બેહી આ તો કહેવું હતું કઈ આવજો ને કે પણ અમે વિદ્યાલય બે જણા ટોલી કેવું. ના ના આ ને કેવું આપણે હનુમાન મને કહીએ વા તમારને કેવું તમે જ્યાં છો અમને કહેવાનું તમને જે કીને અમને કહેવું અમે કહેવું હા કહી દેજો. અમે ઠપકો આલશું ઈવન. અને હમણાં આમ દૂધ ના પાતું આ કીધું તારી હા તો મન્યાળા આ પેલા કૂતરા હેઠું કરી દઉં એટલે કીધું મન્યાળી રે તાર માં સાઈડ કરી હા કોઈ પડી તો મને ભૂખ લાગી. યો આ તો પીવરાઈ દીધું છે ને બરાબર છે? હેડ જે હતો પેલાને પકડીએ હેડ. આવ લે હેડ. થોડા પેન હેડ. એ કેતિયા મારો ઓળખ્યો ગોમ વચ્ચે આબરૂ કાઢ્યું અમારું. લો કાચમાં લઈ જાય જમો એ કાચમાં લેતા હા આજો કાચમાં લે એ તો અમે પાર્યો તો त्यो એ તો મય લાયો તો હું. એ કેન અમાર થેવ મમ્મા વંગારેલા ખાવાનું. તબ્બત ભૂખ લાગી થા અરે યાર બિયારણ તવે શું વાલ્યું છે મને તવે. અરે અમે વાલજી બે હોય અંગાત સોંપ્યો તો એવન જેવા એંડા નીકળાઈને મારા જોવા તો ખરા. હજી એક એંડો ફૂટ્યો નહીં. 7 નંબર હોય 7 નંબર સોંપ્યો ને તમે મને શું આલ્યું હતું યાર. અવની 11 એવું છે. એટલે યાર પણ એક એંડો ઉજો નહીં તમે જોવા તો ખરા મારા ખેતરમાં આવો તો જોવા ખબર પડે તમને કે આ સાચું બોલું ખોટું ફટ લઈને ખબર પડી જાય યાર હું. આ જોવા તો ખરા એમ નીમ જમીન એવી ને એવી દેખાય જાય છે. શું કે એંડો ફૂટ્યો નહીં પણ ઓવા પેલા વાલજીઓ તો ચેવરા થયા મારા હંગાતી સોંપ્યા હતા યાર તાણ તો મારા હજી એક એંડો નહીં નીકળ્યો પછી શું કરવાનું કયો બિયારણ એવું હલાય યાર. ના ના એવું કશું નહીં મારા પૈસા પાછા નહીં લેવા મારે તો બિયારણ બીજું વાળો હડો તાણ હું ફેરવાક ના સોંપું તાણ શું કરું. વાલજી આવો આટકો કેટલો હાજો છે શું છે કયો હે બોલો 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 શું થયું શું થયું કે કઈ એમના હું પકડી છે કે શરીરમાં લોહી નહીં ગોબર જેવું કોઈ નહીં સમજે ને તેમ શું કે છોકરોને ચમ ધમકાવતો તો એમ કે અમે લોહી તો લાગતું નહીં છોકરોને ધમકાવતો ચમ પેલો ગોમ વચ્ચે એમ કે પેલો હા અલે એ તો મારા વર્ષે પેલું પહેરીને જતા હતા મુગલે બે ઘોડા શોધી આયા છો આવા એ એટલે તારા હું ગોડા કેવાનું હકું છે હે અમારા છોકરા છે અમે ગમે તે કરીએ ગોડો કહું કે બોડો કહું આ છેડી બોલતો ના કદી ગોમ વચ્ચે છોકરાની આબરૂ ના કાઢતો નકર સીધો એ ઉપર જતો રે એટલી વાર રાખજે એવું સમજો ને? પહેરાઈને છો ગામમાં મોકલો હાવ ઘોડા જ અમારા કે છોકરા છે અમે ગમે તે કરીએ તારા નહીં જોવાનું બધું. રેમ આ કોટ તને લઈ કહી આલો દીધું. સમજો ને? આવો પહેરાય ના ટાટિયો બાટિયો પહેરાઈ ના એ! ગામમાં મોકલોય ટાટિયો પહેરાઈ કે હાલ ના પહેરાઈ તારા રાણી. તો દોર હતો અમાર છોકરો ગોડા નહીં કહેવાનો તારા આ કીધું તને ટોલી મારા વર્ષો તને એવું પહેરાઈને મોકલાય લે ગામમાં ઓ ભાઈ અમે ગમે તે પહેરાઈ અમે તારા કશું નહીં દોર મારા છોકરાને ગોડા નહીં કહેવાનું તને ચોખટ બનવા જ અમારા છોકરા પહેણાવાના છે નહીં કુવાના નાખવાના વાત કરી છે તે તું તાર પહેરાય કે ઘોડાને કોણ હગવાય કરશે તમારા કે ગોવાળી તાણ. સાબિત કરીને બતાય કે કોણ કહે છે ગોડા આખા ગામમાં કોઈ કહે છે ને અલે, ગોડા અમારા આખું સિવાય ગામ ગોડા કે છે ને પછી તને કોણ કહે ભગતરા, છે તને છેલ્લી વખત કહી દઉં છું તું મોઢામાં આવે ને એટલું બોલી નહીં આ તને કહી દઉં નકર સીધું તને કીધું ને જીભ કાપી લે હું હા આ તને કહી દીધું આમ હાચવીને હેડવાનું કરો નકર મારા જેવું કોઈ પ્લેસ નહીં પાછું તમને ખબર નહીં એ જી બે જણાની હોય હમણાં હાલ હમણાં હું ઘે નહીં થડ હમણાં હેતરમાં હમણાં હાલ હમણાં એંડા ખોવાઈ જેમ તું એ ખોવાઈ ગઈ હા એંડા તો મારા ફેરવાકના લાઈન સોંપું છું હોય નહીં ખોવાઈ જવાના હોય તને ખબર ઉગી નહીં લ્યા, નહીં ઉગ્યું, અમે અરે આ. કેમ નહીં ઉગ્યું એટલે એ તો ઇઝરાયલ થી બિયારણ લાવ્યો છે તું પાકિસ્તાન થી લઈ આવ અરે ગમે ત્યાંથી હું લાવું પણ હું એંડા ઉગાડ્યા કે રવાનો નહીં જો પણ તને કહી દીધું છોકરોની આબરૂ કાઢતો ના આ છેલ્લી વખત કહી દીધું આમ કહેવામાં નહીં આવે આમ સીધો જ ઓળું કરી દે અમારા છોકરોને તારે નહીં બોલવાનું કહી દીધું. અમારા છોકરા આ તને કહી દીધું. ગોડા છે એવું તને કેવું સાબિત કરીને બતાવે હા, હા હેડ. અરે સાબિત કરીને બતાવો ગોમ વચ્ચે કહ્યું કે જો તારા છોકરા ગોડા છે કે નહીં જા કશો વાંધો નહીં એ દાડા અમે હોંભળી લેવું હાઉ સમજ્યું ને કશો વાંધો નહીં એમ નામ નહીં બોલવાનું અરે સાબિત કરીને જ હું બતાવો કે જો તારા છોકરા ગોડા છે કે નહીં આખું ગોમ કે ગોડા કે ના ભાઈ ગોડા જ છે કશો વાંધો નહીં કે જે તો તારે. વાંધો નહીં. કારણ એ કે દાડે તો મોને ને કશો વાંધો નહીં એ દાડા મોંચુલિયા પહોંચ્યું. કોણની બૂટ પકડશું કે ગોડા છે હે પણ ભાઈ. એકદમ ગોડા નહીં કહેવાના કારણ મારી વાત વગર. સાંભળ. આજ સુધી અમે કદી વન લાફો નહીં મેળ્યો કે કદી ઓગળીએ નહીં હેડાડી એટલે તને કહી દઉં છું કે કદી બોલતો ના સમજ્યો ને? હાલ તો નહીં બોલવું પણ એ દાડે સાબિત કરીને બતાવ્યો કે તારા છોકરા બેવાના ગોડા એ હા, ગોડા હા, હા, ભાઈ કરી બતાવજે કરી બતાવજે એ દાળ જ કે છે
બાકી અમુક વધારે ના ના બોલતો આગે ના બોલતો હારું હેડવાનું કરો, હાચવીને હેડવાનું કરો. હાલો. બોલ કે હા. ઉપરવાનું કરો હાચવીને. અલે એ પછી કે છે ને કે ઘ્યા ખાતો થઈ જાય ઘ્યા અને ખાય તારે ગોળા બતાવો એ complete. હારું હારું અને તારે ખબર પડશે કે ના ભાઈ ભગતજીની વાત સાચી છે, ગોળા એ ગોળા જ. ખબર પડી? એક કરાઈ જવું ના દો, બધું સોટી કાઢજે પાછો, બધું સોટી કાઢજે, કોઈ રહી જાય ના. ગટુજી, ગટુજી, ગટુજી. શું છે? હવે મારે કામ કરવાનું છે. શું કામ હું કહું એમાં તમારે હાય હાચ કરવાનું. શેમ લે ભગતજી? પાછળ પેલો ટેટીઓ વાલજીનો આવે છે, ઉલ્લુ બનાવવાનું છે. ઓહો, કશો વાંધો નહીં, આપવા દો ખીતે. હું વાત કરું તો હાય હા કરી જવાની છે. શું કશો કીધું? વાંધો નહીં, કશો વાંધો નહીં. જો હું પેલા વાલજીને ખેતરમાં નહીં આવતો હતો ને હા હા તારું હાથ ખંચેરતો આમ છે કે વેટી મારે શીખર ઈવને પ્લાવમાં છે પડી જાય ખું એટલે તમારે તો વેટી હોવાની હોનાની જ કથા નહીં યાર. ઓહો ખોવાઈ જઈ ખોવાઈ જાય ઈકન પ્લાવની શેરમાં શીખર શો પડી જાય એ જ ખબર નહીં મને કયો. તે હોગે ના હવે ખોરી ખોરી થાશ્યો યાર. તોય ના જડી. ના જરી એમ એટલે આ તારી તો હોનાનો ભાવ કેટલો છે? ભાવ ઘણો છે ને કોકને જરશે તો એ એનો કિસ્મત વાળો છે એને જ જરશે પાછી. ઓહો અને બા તમારે તો ભાઈ મોટી દઈ હતી વેટી. મોટી હતી લગભગ 1.5 તોલાની હશે. તમારે વેટી તો હતી પાછી મોટી દઈ હતી વેટી. મોટી હતી યાર. હું ભગતભાઈ બેતી 2 લાખ રૂપિયાની અમારે જે તમે પડી તા જલ્યોન બે દીએ અને ભોગી નાખીએ પણ તમે પૈસા વાળા થઈ જવું. શું કરવાનું થાય એમ કે દે તું એમ કહેતો તો કે તને 500 રૂપિયા વેરાની મજૂરી આલે આમાં શું કરવાનું થાય? આયરન પગ પડ્યા છે ને ઈ ખાલી ગોદવાનું થો ખાડા કરવાનું થો અને હોનાની વેતી થાય ને તું મને ખાલી હાલ દેવાનું. એવું થા એટલે હોનાની વેતી થા હા આ દે પગ પડ્યા એક ગોદી કાઢવા. હા બધું ગોદી કાઢ અને ધરણ તું મને હાલ દે એવું કીધું. આ પેલા ઈંદાવાયા થી એ તો ગોદી નાખવાનું. ઈકન પગ પડ્યો તો ગોદી હા કાઢવા. હા ગોદી કાઢવાનું. હા તો કીધું. એના મુરાદામ હોય તો હા જલ્દી જલ્દી કર. ઈકન તું આ દે ઓલ લે હું આ દે ઓલ લેવું. હા હા જલ્દી હો. આ પગ પડે ને અરે પણ પગ તો ચોકન પડે ખબર? હા. જો જો ઉગ્યા છે ને ઈકન જ પગ તો તેમાં ગોદી નાખવાનું કીધું તો ખરા ગોદી નાખ. ગોદી નાખું ધરણ તો મને કહેતી ના હીવા માય ના હોય તો કોઈ નહીં. અરે ભગતભાઈ હેદેલા છે ને ભાઈ તે નીવાલા જ પગ થી ગલાન તે આવું નહીં નકર હેરે પાવ કહી દે ભગતભાઈ. હે ગલા જલ્દી ધરણ તો મને હાલ દેજો. ના હીયા હા હા જલ્દી. જો થલ્યા હા. હાય પેલી લાઈન પર લે દે હો તું. એ પાછી લેવ તો પેલા એ ના હીવા માય બોલતા એંડા થઈ જા ત્યાં પગ પડ્યો છે ને એકદમ ગોદ. હા આલ્યો. ડરી આબા જાય જાય જલ્દી. યા અરે પગ તો નીકળે ગોદી નાખ બધું. બીજી લીધી ને? આ પાવડો દેખી જાતો લે આ ભાઈ ને પણ હેડ કે જલ્દી. પાછું પડે અલ્યા જીવરામને કીધું છે આ રસ્તો ચાલ્યા તે કીધું આવ્યો ડાળો આ બધો નવા તો ફલવી નાખો મારે લે રોપ કાઢવા જવું હોય તો શીથી જવાનું હોય ઇન્ડોમાં તાણે મારા ઓછા હું તો કીધા નાખી તો કશી ખબર પડતી નહીં હું તો ઘેર જઈને ક્યાં ઉપર છે તાણે હું બધો હોય ને તાણે અલે હા તારી મારા ઓછા આયરે બે જણા મારા તો કશું ઉજ્યું નહીં આ ટેટીઓ ધલ્યો બે જણા આવું કરે છે ઉપરમાં સોના મને જોવા દે પહેલા અરે આ તારી આ તો ઇન્ડા ગોમી છે મારા ઓછા મને લગતો જલ્દી. અરે આ ચાચા આ મહિના અરે આવ કરે છે યાર બધો બોડી નાખ્યો બોલતો નહીં બોલ હું બોલતો આવ કરી જાય બોલતો નહીં કું. તારો ભા 2 મહિનાની મજૂરી બોલતો નહીં કું. શું થાય આપણે પૈસા વાળા થવાના આઈએ. આ મારો છે બધું ગોડી નાખ્યું કે પૈસા તો અલે ટોલી થઈ જા માતામાં હે ઓહે ટોલીને જ કીધું તો. હું કીધું રે હું કહું તું પેલા ભગતભા નહીં ભગતભા ઓય એટલે આપણા હેતમ થઈને યાત્રા હતા ને ઈવને ઓગરી 2 તોલાની વેતી પહેરેલી હતી ને એ તો પડી જઈ છે અને હું અભરી દ્યો તે ગલ્યામાં બોલાવીને કાદા કરી દઈએ જરી જાય તો
ના હાથમાં ખરેખર જુઠ્ઠું પગાસુરી નહીં હોતું એની ચોથી વેટી ખોવાઈ જા એ કેતા હતા અલે ના પડી હોય ટોલીની તો ટોલી વાળી પરવા દે હોતા એટલે તો ગોદે દી મેં કીધું ધરી જાય તો આપણે તો પૈસા વાળા થઈ ગયા એ ગોડે ને ગોડે નહીં મારા ઓછે બે જણા આવું કર્યું લે હે આવું ગોદી કર્યું નાખ્યા એંડા ગોડી નાખ્યા પણ ધર થયા તો અલે ના તરે તો ટોલી તો જૂઠો છે ના તું તો એ કેતા પૂછા લો ખાવા આડો તે ઈ જે ટોલી ની ખબર તમારી ખબર હા શું છે તો પાડી જવું બેવાની હે અને હા તું હજે ને તો પછી હું ગાય પર દે હા શું છે તો હું ગાયો અને નહીં હાથું હોય તો પાડી જયું હા 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 મારા મારા કેતા હતા ને કહું તું બા મેં ઓફરી તને હેલો સાપ ભૂંડાઈ જોને રમણ ભમણ કરીને કરી છે કે હેલો ભૂંડા છો બે ભૂંડા છો મારા ઓછા ટોલી મારો ઓછે ખાતો હોય તો સોખા દોડો ભોય પડી દે ચીડી ખેંચી તો લઈ લેતા ને આ આનો પરવા દે વેટી હા ટોલી ની હારા લેવા અલે ગોબરજી તમે મને કયો કે ફૂલજી નરવા હોય તો હું બે હવા આવું અને તમે બે હવા આવ્યો પણ છે આટલા બધા ઉદાસ છો કેજો યાર ઉદાસીમાં શું કે કપા ચોપે તા ને મી કે હમુદે આવડા સી ના હોય ને મારો વિચાર એવો છે કે હું ઈંડા ચોપી દઉં ઠંડા સોપા અલે ભાઈ એંડા રવા દ્યો હું સોપે તોય મારા જીવ જ્યાં નહીં કયો એ તાર તો નહીં ઉજે બરોબર છે પણ મારા પેલા ઉજેરા સબ ગોડાઈ ના છે ટોલી અલે કરે ગુડાઈ ના છે લે કી ગોડો આ બે જણા આ અલે હું તો બેવાનું ચોય કેતા વન- ઈવન ચોય હું મોકલે નહીં ચોથી ગુડાઈ ના છે પેલા તો એ કે પૈણો તાણે તારા હારાઈ કા હાવું એ વેટી નથી આલી અને ચોથી ઈ વેટી ખોઈ દઈએ તારે હે અલે મારા વેટી છે ને સુક્ષે કોવાની નહીં ચોથી વાત કરી કે જે હા તો વેટી તો ખોવાડી નહીં એવા પૂછા ઓ ભગત બા વાત કહો એટલે આ માય ઓ માય કમ હાલ સોપડી કઈ નાખ્યું સીધા ગટુભાઈ બે શું કહેતા હતા કે ગટુભાઈ મારે વાલજીની હેઠળમાં પેલી દોઢ તોલાની વેટી ખોવાઈ જાય એમ નથી કહેતા તમે માટે ટોલાની એ તો હું તને ઉલ્લુ બનાવતો તો લે હા ઓલું બનાવતું તું બોલો તાણ ઓકે તો મને ખબર એના તું તું બોલો તારો લે તું બોલો પડે ટોલી વાલજીના હેતરમાં ભગતજીની વેટી ખોવાઈ હો બ્રો ફૂલજી એક દારો મુક તો પેલા ઈંડા જોતો તો નાર્યા બે જણા નીકળ્યા તો મુક તો બે ઘોડા જોતી નીકળ્યા ત્યાં બે જણા હુરાતાણી આવી ગયા મારા પર ગરમી ખાઈ ગયા કે અમારા છોકરાને ઘોડા નહીં કહેવાના એવું લે કે ત્યાં આપણે? હું સાબુતી કરવા બધું કર્યું જૂઠું બોલી ગોડાઈ ના જાય બધા આવડા મારા એંડા મૂર્ખાતી કે ગોડા છે હું તાર બાપાઈ બેટી દાટી તે તું ભૂલવા જતો ગોબરજી. માં ન તો વાય ત્યાં કેવું કે તને હાલ છે એટલા 150 રૂપિયા ચાલો ને મજૂરી મને કે તને 500 રૂપિયા વેરાના મજૂરી આલે તારે શું પણ જવાનું આવતું તું ઈકણી ના હંગાતી તારે શું જવાનું આવતું તું પેલો ઓદરું દો કે ભગતજી ગોડા છે એવું સાબિત કરી આલે સાબુતી કરી આલી ના કરી આલી બે બે ઘોડા છે કે નહીં તો ભગતજી તમારી સાચી અને મને એવું કે મારા છોકરા કદીએ ગોડા ના આવે બે જણા મને તેદાર વરજ્યા ટોલી જોર વિશી તને નીકળ્યો જોર અને આ સાબુતી થઈ જાય ના થઈ જાય બે બે ઘોડા એક ઘોડા ઈંડા છો ઘોડો તાનું વેટીઓ કરવા હું તો છો એ ગોદો નહીં મને તો મજૂરી લઈ ગયો તો ગોડા છો બે ગોડા છો વણકી દે ગોડા છો બંધ કર અમતા ગોડો જ રે ગોડો બધું શાપ ગોડી નાખ્યું છે ના નહીં ટ્રેક્ટરે મોય ફદાઈ રે એવું કરી છે ગોડી આ આટલા ખાડા કર્યા છે સારું એ તો અમને ખબર છે કે બે ગોડા છે પણ તારો ગોમ વચ્ચે ઈવન જો કન કહેવાનું હતું કે અરે બે ગોડા છે કોમ વચી ગયો ખેતરમાં કે બધું એક જ છે ગોડા એ ગોડા ભાઈ અમો ભગતજી ને સમજાવા છી ના કે હળો સાબિત કરી આલ્યું એટલે થયું ભાઈ ગોડા છે તો વાત સીધા આજી બીજું તો હું આપણે. કરીએ કયો સાબિત કરી બતાવી એટલે વાત તો આજે કોઈ બોલે કે ગોબર નહીં રહેતું કેમ કે આપણે ગોડા છે બે પણ હવે ખબર છે કે એના પા ફૂંચી ખાવાય ને કશું નહીં ત્યાં ચોથી મને વેટી ખોવાડી છે હવે કશું કેદાર કે એવું નહીં ના ના મને હે ના હોય તો જાવડી કાઢી મિલે ને હું આમ કોક દોલ લે સારું હોડો એ તો ભગતજી તો કહી વાળા ઘેર હા. ઓન કે લઈ જઈને બુદ્ધિ આલો બે ત્રણ હેળો આમ. એ તો અમે આલે છીએ હાલવાની છે ગાળવા હું જાઉં છું મેં કે બીજા એક હાલો, રાજી ગયો ને એ ગોડી નાખી કોક ના હારું ટોલી હારું તારું હારું થાય તારા કપાન બધું જેવો ઉગાતું હોય ના ઉગમું શકું મારા 500 રૂપિયા લાવો અલા લ્યા અલા હું વાલા આલુ લ્યા અમે આગળ થો છો પછી આલુ 500 તું આઈ રૂપિયા જા 500 આઈ જા હું આગળ થા મજૂરી લેવાની છે આગળ થા. આગળ થા